લોકસભા ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે તે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે અને મતદારો વચ્ચે જઈ અનેક વાયદાઓ વચનો કરી રહ્યા છે। ત્યારે હાલ આપણા સાથે જોડાયેલા છે ગોધરાના સિનિયર સિટીઝન, તેઓ સાથે વાત કરીશું અને મતદાન પહેલા મતદારોનું શું મંતવ્ય છે એ જાણવાનો પ્રયત્ન કરીશું। હાલ આપણા સાથે અહીંના જે સ્થાનિક સિનિયર સિટીઝન તે જોડાયેલા છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો? હાલ હવે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, એમના કારકિર્દીને લીધે વધે છે। કામની પ્રણાલિકા બહુ સારી છે અને કામ કરવાનો ઉત્સાહ એમનો સારો છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવનાથી તેઓ વર્તી રહ્યા છે। માટે વિશ્વગુરુ તરફ આપણા દેશને લઈ જશે, એમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી। જે ભારત હાલ વિશ્વમાં નંબર 1 બની રહ્યો છે અને આ બનશે એવું હાલ જણાવી રહ્યા છે। લોકસભા ચૂંટણી આવી રહી છે તો કયા મુદ્દા પર મત આપશો? ખાસ કરીને ભાજપની જે વિકાસની નીતિ છે અને ધર્મનિરપેક્ષતા છે અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે દેશની ગણતરી બીજા દેશોમાં થતી નથી એ દેશ અત્યારે બીજા કે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે અને એનો બધો યશ આપણી સ્વચ્છ છબી ધરાવતા મોદી સાહેબ પર છે। હવે જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવી છે અને દેશમાં એક પર આતંકવાદી હુમલો થયો નથી, શું કહેશો એના માટે? શું કેવી રીતે જશું? બિલકુલ સાચી વાત છે। કોંગ્રેસના રાજમાં તમે જોયું હશે કે કાશ્મીરમાં એટલા બધા હુમલા થતા હતા, નિર્દોષ નાગરિકો મરી જતા હતા। ભાજપની સરકાર આવ્યા પછી 370મી કલમ નાબૂદ કરી, આતંકવાદીઓનો સફાયો કર્યો, એના કારણે આજે જમ્મુ અને કાશ્મીરમાં ખૂબ શાંતિ પ્રવર્તી રહી છે। લોકો કાશ્મીરમાં અહીંયાથી ફરવા જઈ રહ્યા છે, ત્યાંની આવકમાં વૃદ્ધિ થાય છે અને દેશનો વિકાસ થાય છે, કાશ્મીરનો પણ વિકાસ થઈ રહ્યો છે। આતંકવાદીઓ હવે થર કાપી રહ્યા છે અને હવે હુમલો એક પણ થયો નથી, એ મોદીની દેન છે। જી ચોક્કસથી દેશમાં આતંકવાદીનો હુમલો થયો નથી, તેથી દેશના જે લોકો છે એ શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા છે। શું કહેશો? લોકસભાની ચૂંટણી છે, મતદાન 7 તારીખે થવાનું છે, શું કહેશે? હવે અમારું એક જ મંતવ્ય છે કે ભાઈ ભારતની અંદર અત્યાર સુધીમાં કોંગ્રેસે 40 વર્ષ સુધી જે રાજ કર્યું એમાં માત્ર તૃષ્ટિકરણ કરેલું છે અને સનાતન ધર્મના વાતે એક પોઈન્ટ ઉપર અપમાન કરે છે। આ મોદી સાહેબ આવ્યા પછી સનાતન ધર્મનો વિકાસ થયો, મંદિરોનો વિકાસ થયો, કોરિડોરનો વિકાસ થયો, એ જોતાં એવું લાગે છે કે સનાતન ધર્મને એક જ પક્ષ બચાવી શકે એવો છે અને એ નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ લાવી છે, શું કહેશો? ખેડૂતો માટે વિકાસલક્ષી યોજના લાવી હોય કે એ છે, હું મારી દ્રષ્ટિએ માનું છું કે માનવ વિકાસનો સૌથી મહત્વ માનું છું છે। શસ્ત્ર સરંજામ કે ટોટલ જીડીપી વધી જાય એનાથી ભારતનો વિકાસ થયો હોય હું માનતો નથી। ફક્ત માનવ વિકાસ મારી દ્રષ્ટિએ મહત્વનો છે અને માનવ વિકાસની અંદર ફક્ત 3 સેક્ટર આવે છે, એની અંદર એજ્યુકેશન, હેલ્થ અને રોજગારી। શિક્ષણ એ મહત્વની વસ્તુ છે, શિક્ષણથી જ માણસ આખો સમાજ ઊંચો આવી શકે। શિક્ષણ ના હોય તો આપણે ક્યાં પહોંચીશું એ, અને અત્યારે શિક્ષણમાં તો ક્યાં પહોંચ્યા છે આપણને બધાને ખબર છે કે એની અંદર જે આપણે સેલ્ફ ફાઇનાન્સ બેઠા છે અને પ્રાથમિક શાળાઓમાં કે ગવર્મેન્ટની શાળાઓની અંદર શિક્ષકો નથી ભરતા, કરાર આધારિત શિક્ષકો લે છે। તો આ જે મેઇન વસ્તુ માનવ વિકાસ માટેનું છે, હેલ્થ અને શિક્ષણ બંને આપણે ખાડામાં ગયા છે અને એ બધી મળવા માટે આપણે રોજગારી જોઈએ। ત્રીજું મારું સેક્ટર છે રોજગારી। તો રોજગારી માટે બી આપણે ક્યાં છે? રોજગારી અત્યારે બધા યુવાનો હોય ને તો અત્યારે એમ કહેવાય છે કે યુવાનોની અંદર હે ને તો 65% યુવાનો તો બેકાર બે ફરે છે બધા અને રોજગારી નથી। મેઇન રોજગારી જો હોય તો આપણે હે ને તો દેશનો વિકાસ કરીએ, રોજગારી જ નહીં હોય તો પછી એજ્યુકેશન ને હેલ્થ ને બધું ક્યાંથી લઈ કઈ રીતે આપણે વિકાસ માન્ય છે અને એવો બધું જે માણસ કરે એનો હું વિકાસ માનું છું। નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર અને એના અગાઉની સરકારમાં કેવો ફરક તમે જાણો, શું જોવો છો? હવે ભૂતકાળની સરકાર તો બધા જાણે જ છે કે શું એમાં કરતા, ભ્રષ્ટાચાર એટલો બધો હતો, નીચે બી ભ્રષ્ટાચાર એટલો હતો। જ્યારે મોદી સરકાર આવી ત્યાર પછી ભ્રષ્ટાચારમાં કંટ્રોલ પૂરેપૂરો થયો છે અને વધુમાં અહીંયા જે ધારાસભ્યો કે સંસદ સભ્ય ચૂંટાય છે એમના કામ પણ સારા છે, પણ સરકારી અધિકારીઓ સિનિયર સિટીઝનોને ગણતા નથી, ઊભું રહેવું પડે છે, કામ થતા નથી। એટલે મારી વિનંતી છે કે અમારા બાળકો નાના હોય, એના દાખલા કઢાવવાના હોય, પ્રોપર્ટી કાર્ડ હોય, કોઈ બી વસ્તુ હોય, નાની વસ્તુ, એ વસ્તુને આ લોકો ધ્યાને લેતા નથી। બીજું વધારામાં શું છે કે આપણે મોદી સાહેબને એક વિનંતી છે અને એના ચૂંટાયેલા ગુજરાતના ધારાસભ્યો, મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે પહેલાં સરકારમાં 40% અને 50% સિનિયર સિટીઝનના રેલવેમાં માફી આપતા હતા, એ સ્કીમ બંધ થવાથી
કેટલાય સિનિયર સિટીઝનો નારાજ થાય છે, એ ચાલુ કરે. શું કહેશો તમે? નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં કેવા વિકાસના કામો થયા છે? વૃદ્ધોને લઈને કેવા કામો થયા છે? શું કહેશો? મોદી સરકારની અંદર ગરીબો અને મધ્યમ વર્ગ માટે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તેનો લાભ વિશાળ સંખ્યામાં લોકો દ્વારા લેવામાં આવી રહ્યો છે. સાથે સાથે એટલું બી જરૂરી છે કે એની અંદર જે દવાઓ આપવામાં આવે છે એની અંદર ખરેખર ઘણી દવાઓના ભાવ પ્રોડક્ટ કિંમત કરતાં ઘણા વધારે લેવામાં આવે છે, તો એના પર કંટ્રોલ કરવો જોઈએ. જેનરિક દવાઓ આપવામાં આવે છે, હજુ લોકો એના પર વિશ્વાસ નથી કરતા, પરંતુ ધીરે ધીરે એ પણ આગળ વધશે. વધુમાં સિનિયર સિટીઝન્સને ટેક્સ મુક્તિની મર્યાદા વધારે હોવી જોઈએ, જેથી કરીને સિનિયર સિટીઝનનું ભારણ ઓછું થાય. નંબર 3, જે રેલવેની અંદર જે રિઝર્વેશન પહેલા 50% કે 40% જે બી ફાયદો મળતો તો એને બહાલ કરવો જોઈએ. યાત્રાધામનો વિકાસ આપણે જોઈએ તો શું કહેશો એના માટે? નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એક પાવાગઢના પર જે મહાકાલી માતાજી મંદિર છે ધ્વજા ચડાઈ છે, તો યાત્રાધામનો બી વિકાસ નરેન્દ્ર મોદીના સરકારમાં કરવામાં આવે છે. શું કહેશો? આ મોદી સાહેબે તો પાવાગઢને વિકાસ સારો કર્યો છે, બરાબર, અને અત્યારે અયોધ્યામાં રામ મંદિરનો પણ સારો વિકાસ કર્યો છે. પછી આ અંબાજીમાં પણ સારો વિકાસ કર્યો છે. સોમનાથમાં હોય પણ સારામાં સારો વિકાસ કરેલો છે. આજે એમના વિકાસથી આપણે આગળ વધ્યા છીએ. 7 તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. કયા મુદ્દા પર મત આપશો? શું માંગ રહેશે તમારી? અત્યારની જે સરકાર છે એને જે વિકાસ કર્યો છે, હવે લોકોને તો એવો અસંતોષ હોય છે ખોટો કે ભાઈ વિકાસ નથી. આટલું બધી સગવડો, સુખ સગવડો મળી, ઘર મળ્યા છે લોકોને. બીજું છે કે પંચમહાલ જિલ્લાનું મુખ્ય શહેર છે ગોધરા, એમાં 15 કિલોમીટરના વિસ્તારમાં તો ટોલ ટેક્સ લાગે છે, કે જે ખરેખર 60 કિલોમીટરમાં લાગવો છે. એ પણ એક સમસ્યા છે ગોધરાની, પંચમહાલની. તો લોકલ ગાડીવાળાને ફ્રી આપવું છે. જે ગોધરા પાસિંગ હોય એ લોકોને ફ્રી જવા દેવું છે. એટલા માટે એને પોસાય જ નહીં બહાર જવાનું. યાત્રાધામનો વિકાસ હોય એ વિકાસ કરવાથી હાલ સિનિયર સિટીઝન બી ઈચ્છી રહ્યા છે કે આપકી બાર 400 પાર જે નરેન્દ્ર મોદીનું સપનું છે તેઓ સાથે સિનિયર સિટીઝન બી રહેશે અને નરેન્દ્ર મોદી વાળી નેતૃત્વવાળી સરકાર હાલ બી વિકાસ કરે તેવી હાલ અપેક્ષા કરી રહ્યા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ.